મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં ભવ્ય રીતે યોજાયો. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપેશ જોશી સાહેબ, કેળવણી ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ તેમજ ડોક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ચાર્મીબેન ગાંધી મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી યુનિયનના કન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણ સાહેબ તથા ઇનામ વિતરણ સમિતિના કન્વીનર તરીકે ડોક્ટર અમિત માછી સાહેબ દ્વારા સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ હેઠળ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર, શિલ્ડ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર હિરલ પટેલ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વર્ષાબેન પંડ્યા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સાથે સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન મળ્યું હતું. આવી પ્રવૃત્તિઓનું આયોજન ભવિષ્યમાં પણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.